સારંગપુરથી બસ 1 કિલોમીટર દૂર છે. તે નારાયણ કુંડ તરીકે અહીં ઓળખાય છે. બધા અહીંયા દર્શન કરવા માટે આવે જ છે ફરજિયાત. તો અમે પણ અત્યારે આવેલા જ છે. તો મારા ફ્રેન્ડ બધા આગળ ગયા છે. હું જરાક પાછળ આવ્યો છું બાઇક મૂકીને. ટાઈમ લાગ્યો મને એટલે હું પાછળ રહી ગયેલો છે. બીજા બધા આગળ જયેલા છે. હા, બીજા બાજુ મારા પણ ફ્રેન્ડ છે. તે પોતે બેગ લઈને જ આવે છે, કેમ કે બેગમાં થોડુંક સામાન છે, ફોટોગ્રાફિક ને બધું. તો તે પણ આવે છે. અને બીજા અમારા ફ્રેન્ડ છે એ આગળ પોતે નારાયણ કુંડના દર્શન કરી રહ્યો છે. એક દાદા પણ બેઠેલા છે બાજુમાં. દાદાએ દરવાજો ખોલી આપ્યો, તમે અંદરથી દર્શન કરી શકો છો. એટલે તે લોકો પણ નીચે ગયા છે. હા, દાદા પણ અત્યારે જોયેલા છે. આ છે નારાયણ કુંડ, તમે જોઈ રહ્યા છો. તે માછલા પણ છે, તેમાં તમને બતાવી શકું મેં. છે માછલા, ઘણા બધા માછલા છે. તમે નિહાળી શકો છો વ્યવસ્થિત. તમે પણ અમે ટાઈમ કાઢીને અહીં આવી શકો છો. બધું અહીં જોવા લાયક જ છે, પણ મતલબ ટાઈમ નીકળવો પડે, ટાઈમ પરફેક્ટ કાઢવો પડે. આ બંને જણા જોઈ છે, દાદા સાથે વાતચીત કરે છે કે શું છે રહસ્ય. બરાબર છે. હા, ચાલો અમે નીકળીએ હવે. નેક્સ્ટ તો બગડાણા રાખેલું છે.